વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શું લક્ષ્મીજી એ પ્રકૃતિ છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો કેટલાક અણુસમજુ અજ્ઞાનીઓ રામચરિત માનસ તથા શ્રીમદ ભાગવતના પ્રમાણો આપી એવું કહેવા માંગે છે કે લક્ષ્મીજી એ સ્વયં પ્રકૃતિ છે. રામચરિત માનસ અરણ્યકાંડ 7મા પ્રકરણની પહેલી અને બીજી ચોપાઈમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આગે રામ અનુજ પુની પાછે, મુનિબર બેસ બને અતિ કાછે, ઉભય બીચ શ્રી સો હૈ કૈસી, બ્રહ્મ જીવ બીચ માયા જયસી. અર્થાત કે મુનિવરનો વેશ પહેરવાથી શોભતા રામચંદ્રજી આગળ ચાલ્યા, વચમાં સીતાજી ચાલ્યા અને પાછળ પાછળ લક્ષ્મણજી ચાલ્યા. એ બે જણની વચ્ચે સીતાજી કેવા શોભતા હતા? તો જેમ બ્રહ્મ અને જીવ તે બેની વચ્ચે માયા શોભે, તેમ રામ અને લક્ષ્મણની વચમાં સીતાજી શોભવા લાગ્યા. આ પ્રમાણે આ રામચરિત માનસનું પ્રમાણ આપી એવું કહે છે કે સીતાજી તો સાક્ષાત પ્રકૃતિ છે. સીતાજી અને રૂકમણીજી એ સાક્ષાત જગત જનની લક્ષ્મીજીના અવતાર છે. જેમ કે વિષ્ણુ પુરાણની અંદર કહ્યું છે કે રાઘવત્વ ભવેત સીતા રૂકમિણી કૃષ્ણ જન્મની. અર્થાત કે ભગવાન શ્રી રામ જ્યારે પ્રગટ થયા ત્યારે એ લક્ષ્મીજી સીતાજી રૂપે પ્રગટ થયા, અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ ધરાતલ પર પ્રગટ થયા ત્યારે એમની લીલામાં સહાય કરવાને અર્થે એ જ લક્ષ્મીજી રૂકમણી રૂપે પ્રગટ થયા. તો આ રામચરિત માનસની અંદર જે ગોસ્વામી તુલસીદાસજીએ એવું કહેલું છે કે રામ અને લક્ષ્મણ એ બે જણની વચ્ચે સીતાજી કેવા શોભતા હતા? તો જેમ બ્રહ્મ અને જીવ તે બેની વચ્ચે માયા શોભે, તેમ રામ અને લક્ષ્મણજીની વચ્ચે સીતાજી શોભતા હતા. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 60મા અધ્યાયના 34મા શ્લોકમાં રૂકમણી દેવી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે નન્વેવ મે તદરવિંદ વિલોચનાહ યદ્વૈ ભવાન ભગવતો ષડૃષી વિભુમ્નઃ ક્વસ્વે મહિમ્ન્ય વિરતો ભગવાંષ્ટ્રધીશઃ ક્વાહમ ગુણ પ્રકૃતિરજ્ઞ ગૃહીત પાદ. અર્થાત કે હે કમલનયન, આપનું કહેવું બરાબર છે કે એ ઐશ્વર્ય વગેરે બધા ગુણોથી યુક્ત અનંત ભગવાનને અનુરૂપ હું નથી. આપની બરોબરી હું કોઈ રીતે કરી શકું એમ નથી. ક્યાં પોતાના અખંડ મહિમામાં સ્થિત ત્રણેય ગુણોના સ્વામી તથા બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સેવિત આપ ભગવાન, અને ક્યાં ત્રિગુણાત્મક સ્વભાવવાળી હું ગુણમયી પ્રકૃતિ કે જેની કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો જ સેવા કરે છે. આ પ્રમાણે અહીં રૂકમણી દેવી પોતાના સ્વમુખે પોતાને પ્રકૃતિ તરીકે કહે છે. હવે આ વચનોને લઈને પેલા અજ્ઞાનીઓ એવું કહેતા ફરે છે કે લક્ષ્મીજી કોઈ અવર નથી, પરંતુ એ તો સ્વયં પ્રકૃતિ છે. તો આજે આપણે બધા શું લક્ષ્મીજી પ્રકૃતિ છે એનો ડીએનએ ટેસ્ટ કરીએ. સર્વપ્રથમ લક્ષ્મી શબ્દોનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો લક્ષ્મી શબ્દની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે
કે જગત તયા લક્ષ્યમાણા સા લક્ષ્મી રીતિ ગીયતે, અર્થાત કે સમગ્ર બ્રહ્માંડના લક્ષ્ય તરીકે બિરાજમાન હોવાથી તેઓ લક્ષ્મી તરીકે કહેવાય છે, અથવા તો ભક્તોને પરમાત્મા રૂપી લક્ષ્યને સાધી આપનાર હોવાથી પણ એઓ લક્ષ્મી તરીકે ઓળખાય છે. આ પ્રમાણે લક્ષ્મી શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી છે. હવે લક્ષ્મીજી કોણ છે? તો એ લક્ષ્મીજી સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના અનાદિના ધર્મપત્ની છે. અને આ સંબંધમાં શાસ્ત્રોના અનેકો પ્રમાણો ઉપલબ્ધ છે. અને એમાં પણ ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથોમાં તો કઈ કેટલીય જગાએ નંદ સંતોએ એવું લખેલું છે કે લક્ષ્મીજી એ સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ધર્મપત્ની છે. જેમ કે હરિલીલા પ્રદીપ 1:17-57 ભગવત પ્રસાદજી મહારાજ કહે છે કે રાધિકા રમણ એશ હરિ સ્વયં, અર્થાત કે શ્રી રાધિકા રમણ નિશ્ચય પોતે જ આ શ્રી હરિ છે. હરિલીલા પ્રદીપ 3:17 ભગવત પ્રસાદજી મહારાજ કહે છે કે અથ લક્ષ્મી પતિર ભૂપ સર્વ તૈર અર્પિતમ ધનમ, અર્થાત કે હે રાજન, લક્ષ્મીપતિ શ્રી હરિએ જનોએ આપેલું સમગ્ર ધન બ્રાહ્મણોને આપી દીધું. હરિલીલા પ્રદીપ 3:15 ભગવત પ્રસાદજી મહારાજ કહે છે કે પૌરા ભક્તા તદા સર્વે પૂજયિતુમ તમુત્સુકાહ કરાત પૂજન દ્રવ્યાહ શ્રીપતિમ પત્રચાયયુહુ, અર્થાત કે તે સમયે અમદાવાદમાં રહેલા ઉત્સાહી સર્વ ભક્તો લક્ષ્મીપતિ શ્રી હરિનું પૂજન કરવા તેમની પાસે આવ્યા. હરિલીલા કલ્પતરુ 3:37-30 રઘુવીરજી મહારાજ કહે છે કે તસ્માન મુમુક્ષુભિ કાર્યા ભક્તિ સાક્ષાત રમાપતે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્મ્ય જ્ઞાન સંયુતા, અર્થાત કે તેથી મુમુક્ષુએ લક્ષ્મીના પતિ આ પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી હરિની સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવી. હરિલીલા કલ્પતરુ 6:28-3 રઘુવીરજી મહારાજ લખે છે કે જયાબાઈ બોલ્યા કે રમાચ રાધા મુખ્યા સ્ત્રીય સુખનિધિ નનુ વવ્રીરે સ્યાત, અર્થાત કે રમા અને રાધા વગેરે સ્ત્રીઓ સુખનિધિ એવા તમને શ્રી હરિને વરી છે. ઉન્મદ ગંગા મહાત્મ્ય 1:1 વિહારીલાલજી મહારાજ કહે છે કે મુક્ત વ્રાત સમર્ચિતાંગ્રી કમલો રાધા રમાધીશ્વર વેદેર મૂર્તિ ધરેહી સ્તુતો અક્ષર પડે જુસ્તો અધિરાજ શ્રિયા, અર્થાત કે મુક્તોનો સમૂહ જેમના ચરણોની સેવા કરે છે, જે રાધાજી અને લક્ષ્મીજીના પતિ છે, મૂર્તિમાન વેદો જેમની સ્તુતિ કરે છે, જે અક્ષરધામમાં રાજાધિરાજની શોભાથી સિવાઈ રહ્યા છે, એવા સર્વેના ગુરુ સ્વામિનારાયણ છે. ઉન્મદ ગંગા મહાત્મય અધ્યાય 24 શ્લોક 21-22 પણ વિહારીલાલજી મહારાજ કહે છે કે બૃહતિ તસ્ય ધામ નોથો મહાતેજસ્ય લોકયન તેહિ સિંહાસનમ હેમમ નદ્દ દિવ્ય મણિપ્રભમ નિષણમ તત્ર તમ જુષ્ટમ મુક્તૈર અક્ષર સંગીતૈઃ શ્રી હરિમ શક્તિભી રાધા રમાધ્યાભિસ તથા મુદા, અર્થાત કે અક્ષરધામના વિશાળ તે મહાતેજની મધ્યે રત્નજડિત મણિઓની કાંતિથી ચમકતું સોનાનું દિવ્ય સિંહાસન જોયું. ત્યાં અક્ષર મુક્તો સાથે રાધા લક્ષ્મી આદિક પત્નીઓથી સેવાયેલા અને તે સિંહાસન પર વિરાજમાન હોય એવા શ્રી હરિના દર્શન સહુને થયા. વચનામૃત કે જેનું સંસ્કૃતમાં રૂપાંતર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલું છે ને જે સંપ્રદાયમાં હરિવાક્ય સુધા સિંધુના નામથી ઓળખાય છે અને જેના પર ભગવાન સ્વામિનારાયણના પુત્ર રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની ટીકા રચી છે. તે ટીકામાં સ્થાન સ્થાન પર રમાપતિ, રાધાપતિ, શ્રીપતિ, માપતિ ઇત્યાદિ શબ્દો આવે છે. તે બધા જ શબ્દોના અર્થ રઘુવીરજી મહારાજે ભગવાન શ્રી હરિ પર ઘટાવેલા છે.
જેમ કે લોયાના બીજા વચનામૃતમાં અર્થાત કે તરંગ 110 શ્લોક 9 માં આવતો રાધિકાપતે શબ્દ, એ શબ્દોનો અર્થ કરતા રઘુવીરજી મહારાજ કહે છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ અર્થાત કે સાક્ષાત શ્રી હરિ. લોયાના છઠ્ઠા વચનામૃતમાં એટલે કે તરંગ 116 માં આવતા મા પતે શબ્દોનો અર્થ લક્ષ્મી કાંતસ્ય હરેહે અર્થાત કે લક્ષ્મીજીના પતિ શ્રી હરિ આ પ્રમાણે કરેલો છે. તે જ પ્રમાણે તરંગ 118 શ્લોક 56, તરંગ 118 શ્લોક 80, 120 23, 125 24, 127 4, 127 23, 133 5, 136 37 13, 143 19, 149 28, 153 10, 160 10, 162 10, 169 10, 199 62, 200 મુ તરંગ 11મું શ્લોક, 202મું તરંગ 42મો શ્લોક, 222 23, 224 16, 229 6, 236 35, 250 4, 251 28, 256 22, આ બધા જ તરંગોમાં આવતા રમાપતિ રાધાપતિ ઇત્યાદિ શબ્દોના અર્થો ટીકાકર રઘુવીરજી મહારાજે પ્રગટ પ્રમાણ શ્રી હરિ કે સાક્ષાત હરિકૃષ્ણ કે સ્વામિનારાયણ પર ઘટાવેલા છે. અને આના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે શ્રી હરિ એ રમા તથા રાધિકાજીના પતિ છે. હરિચરિત્રમ ગ્રંથ જેના રચયિતા છે અખંડાનંદ બ્રહ્મચારીજી અને એના પર વિહારીલાલજી મહારાજના પિતાશ્રી શ્રી કૃષ્ણ પ્રસાદ સુરીએ તત્વાર્થ બોધિની વ્યાખ્યા લખેલી છે. એ હરિચરિત્રમના 1:39 અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે કે નિષ્કિંજન પ્રિયતમો હરિકૃષ્ણ સંજ્ઞ ધામ્ય અક્ષરે મુનિપતિ સતુ દીન બંધુર લક્ષ્મીપતિ. અર્થાત કે નિષ્કિંચન ભક્ત જેમને પ્રિય છે એવા તે મહાપ્રભુ હરિકૃષ્ણ નામે પણ કહેવાય છે. દીનબંધુ તે ભગવાન અક્ષરધામમાં બિરાજે છે, મુનિઓના ઉપાસ્ય છે તથા લક્ષ્મીજીના પતિ છે. હરિચરિત્રમ 1:10-41 અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે કે મયશીનાથ રમાપતે અત્ર અર્થાત કે હે નાથ રમાપતિ શ્રી હરિ આપ આ લોકમાં વિજયી છો. હરિચરિત્રમ 1:22-14 પણ અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે પૂરેત તસ્મિન નીતિઘોષ આસિત શ્રી સ્વામિનારાયણ એક એવ અત્રાસ્તિ સત્યો ભગવાન રમેશો. અર્થાત કે તે પછી સુરત શહેરમાં એક ઘોષણા થઈ કે લક્ષ્મીપતિ ભગવાન સ્વામિનારાયણ એક જ સત્ય છે. હરિચરિત્રમ 1:25-13 લક્ષ્મીપતે શબ્દ આવે છે. આ લક્ષ્મીપતે શબ્દનો અર્થ કરતા કૃષ્ણ પ્રસાદ સુરીજી કહે છે કે લક્ષ્મી પરાશક્તિ તસ્યાહ પતિ અર્થાત કે આપ ભગવાન શ્રી હરિ લક્ષ્મી જે પરાશક્તિ તેના પતિ છો. હરિચરિત્રમ 1:25-13 ગોપીપતિ શબ્દ આવે છે. એ ગોપીપતિ શબ્દનો અર્થ કરતા કૃષ્ણ પ્રસાદ સુરીજી કહે છે કે ગોપી વૃષભાનુ નંદની શ્રી રાધા તસ્યાહ પતિ સ્વામી. અર્થાત કે આપ વૃષભાનુ નંદની રાધાના પતિ એટલે કે સ્વામી છો. હરિચરિત્રમ 1:31-26 અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે કે સ્વામિનારાયણ શ્રીશ પ્રભુ બેજી યતે સ્વયં અર્થાત કે સ્વયં લક્ષ્મીપતિ સ્વામિનારાયણ વિપ્રોને જમાડે છે. હરિચરિત્રમ 1:25 ટીકામાં કૃષ્ણ પ્રસાદ સુરી કહે છે કે લક્ષ્મીપતિ ત્વમીહ પ્રાદુર્વય અર્થાત કે લક્ષ્મીજીના પતિ એ શ્રી હરિ તમો જ અહીં સાક્ષાત પ્રગટ થયા છો. નિત્યાનંદ સ્વામી કૃત હરિ પ્રાર્થના શ્લોક 4 નિત્યાનંદ સ્વામી કહે છે જ્યોતિષ દિવ્યાકૃતે શ્રી રાધાધિક શક્તિ સેવતી પદ સ્વામી ત્વયી વાસી મે. અર્થાત કે અક્ષર બ્રહ્મ જ્યોતિમાં સદા વિરાજમાન એવા દિવ્યાકૃતિ પુરુષોત્તમ છો. રાધા લક્ષ્મી જેવી
અનંત પત્નીઓ આપના ચરણ કમળોને સેવી રહી છે, એવા આપ એક જ મારા સ્વામી ઉપાસ્ય મૂર્તિ ઈષ્ટદેવ છો. પ્રેમાનંદ સ્વામી કૃત પ્રેમાનંદ કાવ્ય શ્રી ધ્યાન મંજરી પ્રકાશ 2:11 પ્રેમાનંદ સ્વામી કહે છે કે ગ્રહે દીન જન હાથ કરી કરુણા કમલાસન. અર્થાત કે કમલા રમણ લક્ષ્મી રમણ એવા શ્રી હરિએ દીન જનોનો હાથ ગ્રહણ કરવા અતિ કરુણા કરી. પ્રેમાનંદ સ્વામી કૃત શ્રી હરિ ધ્યાન મંજરી પ્રકાશ 2:21 અનુપમ કોમલ ઉરુતરુ રંભા સેવન સદા શ્રી જગદંબા. અર્થાત કે શ્રી હરિના સાથળ પક્ષીરાજ ગરુડની પીઠ ઉપર જોડાઈને વિલસી રહ્યા છે. તે સાથળ અતિશય કોમળ કેળના સ્તંભ જેવા અનુપમ છે, જે સાથળને સદાય જગદંબા ભગવાન શ્રી હરિની પત્ની લક્ષ્મીજી સેવે છે. પ્રેમાનંદ સ્વામી કૃત પ્રેમાનંદ કાવ્ય ગોપીનાથજીનો ગરબો પદ 1:10 ની અંદર પ્રેમાનંદ સ્વામી કહે છે કે તમે હરિ કમલા કાંત કહાવો રાધા રમણ ભક્ત મન ભાવ. આ પ્રમાણે અહીં પણ પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિ કમલાકાંત એટલે લક્ષ્મીજીના પતિ છે અને એવો જ રાધા રમણ છે. પ્રેમાનંદ સ્વામી કૃત પ્રેમાનંદ કાવ્ય સત્યભામાનું ઋષનું 1-4 પદમાં પ્રેમાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામ નિવાસી શ્રીપતિ શ્રી પુરુષોત્તમ રાયજી રાધા કાંત રસિક વર સુંદર કૃષ્ણ કમલ લોચન. અહીં ભગવાન શ્રી હરિને શ્રીપતિ તથા રાધા કાંત કહી પ્રેમાનંદ સ્વામી એવું કહે છે કે ભગવાન શ્રી હરિ એ અવર નથી, પરંતુ એ રાધિકાજી અને લક્ષ્મીજીના પતિ છે. પ્રેમાનંદ સ્વામી કૃત હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃતમ અધ્યાય 12 ચોપાઈ 8 પ્રેમાનંદ સ્વામી કહે છે જય પૂરન કામ રમા રમનમ. અર્થાત કે જે પૂર્ણ કામ શ્રી હરિ તથા રમા એટલે લક્ષ્મીજીના પતિ છે. આ પ્રમાણે કહી અહીં પણ પ્રેમાનંદ સ્વામી એવું કહે છે કે ભગવાન શ્રી હરિ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત લક્ષ્મીજીના પતિ છે. હરિચરિત્રમ તત્વાર્થ બોધિની વ્યાખ્યા 1:35-22 શ્રી પતિર આદરેણ આ પ્રમાણેનો શબ્દ આવે છે. તેનો અર્થ કરતા કૃષ્ણ પ્રસાદ સુરી કહે છે શ્રીપતિ સ શ્રી હરિમ. અર્થાત કે ત્યારબાદ લક્ષ્મીપતિ શ્રી હરિએ આદર ભાવથી. હરિચરિત્રમ તત્વાર્થ બોધિની વ્યાખ્યા 1:31-43 સ્વામિનારાયણસ્ય લક્ષ્મીપતિત્વાદ. અર્થાત કે સ્વામિનારાયણ લક્ષ્મીપતિ હોવાથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણને જ લક્ષ્મીપતિ તરીકે કૃષ્ણ પ્રસાદ સૂરીએ કહેલા છે. હરિચરિત્રમ તત્વાર્થ બોધિની વ્યાખ્યા 1:31-43 શ્રી શે શબ્દ આવે છે. તેનો અર્થ કરતા કૃષ્ણ પ્રસાદ સૂરી કહે છે કે લક્ષ્મી કાંતે ત્વયી. અર્થાત કે લક્ષ્મીજીના પતિ એવા આપ શ્રી હરિ. હરિચરિત્રમ તત્વાર્થ બોધિની વ્યાખ્યા 1:40-57 અથાંતરમ શ્રીશો આ પ્રમાણેનો શબ્દ આવે છે. તેનો અર્થ કરતા કૃષ્ણ પ્રસાદ સૂરી કહે છે કે લક્ષ્મીપતિ સ શ્રી હરિ. અર્થાત કે ત્યારબાદ લક્ષ્મીપતિ શ્રી હરિએ. હરિચરિત્રમ તત્વાર્થ બોધિની વ્યાખ્યા 1:43-33 શ્રી વિહારી આ પ્રમાણેનો શબ્દો આવે છે. તેનો અર્થ કરતા કૃષ્ણ પ્રસાદ સૂરી કહે છે કે લક્ષ્મીકાંત શ્રી હરિર યેન. અર્થાત કે લક્ષ્મીજીના પતિ શ્રી હરિ વડે. હરિચરિત્રમ તત્વાર્થ બોધિની વ્યાખ્યા 2:8-23 કૃષ્ણ પ્રસાદ સૂરી કહે છે કે શ્રીમાન નિર્વધિકાતિશય શોભા વિશિષ્ટો લક્ષ્મીપતિ. અર્થાત કે નિર્વધિકાતિશય શોભાથી વિશિષ્ટ લક્ષ્મીપતિ એવા શ્રી હરિ છે. હરિચરિત્રમ તત્વાર્થ બોધિની વ્યાખ્યા 2:16-37 રમાપતિ શબ્દ આવે છે. તેનો અર્થ કૃષ્ણ પ્રસાદ સૂરીએ શ્રી હરિ એવો કરેલો છે. અર્થાત કે રમાના પતિ શ્રી હરિ. હરિચરિત્રમ તત્વાર્થ બોધિની વ્યાખ્યા 2:20-49 શ્રીયઃ પતિમ આ પ્રમાણેનો શબ્દ આવે છે. તેનો અર્થ કરતા કૃષ્ણ પ્રસાદ સૂરી કહે છે કે લક્ષ્મીનાથમ હરિમ. અર્થાત કે લક્ષ્મીજીના પતિ પ્રગટ પ્રમાણ
શ્રી હરિ. હરિચરિત્રમ તત્વાર્થ બોધિની વ્યાખ્યા 2:43-5 લક્ષ્મીપતિ શબ્દ આવે છે. તેનો અર્થ કરતા કૃષ્ણપ્રસાદ સુરી કહે છે કે સાક્ષાત પ્રત્યક્ષ સ્વયં શ્રી હરિ, અર્થાત કે લક્ષ્મીપતિ સાક્ષાત પ્રત્યક્ષ શ્રી હરિ. આ પ્રમાણે ટીકાકારે એનો અર્થ કરેલો છે. હરિચરિત્રમ 2:14-37 અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે રાધા રમેશસ્ય તવાંગ્રીમાં સરિતા, અર્થાત કે રાધા અને લક્ષ્મીપતિ એવા આપના ચરણને આશ્રીને રહ્યા છીએ. હરિચરિત્રમ 2:26-41 અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે જય જય નાથ પ્રભુ સ્વામી નારાયણ શ્રીસ ધર્માત્મજ પ્રેમવત્યંક સંલા લીતા, અર્થાત કે હે નાથ પ્રભુ સ્વામિનારાયણ આપ લક્ષ્મીપતિ છો, ધર્મપુત્રો છો, માતા પ્રેમવતીના ખોળામાં લાળ પામ્યા છો. હરિચરિત્રમ 2:28-5 પણ અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે પરમ બ્રહ્મ શ્રી સમ, અર્થાત કે પરમ બ્રહ્મ શ્રી હરિ લક્ષ્મીપતિ છે. હરિચરિત્રમ 3:30 રમેશમ વયમ સ્વામિનારાયણમ ત્વામ નમામહ, અર્થાત કે એવા લક્ષ્મીપતિ આપ સ્વામિનારાયણ ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. હરિચરિત્રમ 4:9-37 અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે નીલકંઠ ભવાન શ્રીશો વર્ણી નાપ્યમ મનોહરમ, અર્થાત કે હે નીલકંઠ લક્ષ્મીપતિ આપ મનોહર વર્ણિના જેવો વેશ ધારણ કરીને રહેલા છો. આ પ્રમાણે અખંડાનંદ બ્રહ્મચારીજીએ સ્થાન સ્થાન પર ભગવાન શ્રી હરિને લક્ષ્મીપતિ તથા રાધાપતિ તરીકે સંબોધેલા છે. હરિચરિત્રામૃત સાગર જેના રચયિતા છે આધારાનંદ સ્વામી, એ આધારાનંદ સ્વામીએ પણ હરિચરિત્રમાં સ્થાન સ્થાન પર પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને રાધાપતિ તથા લક્ષ્મીપતિ તરીકે સંબોધેલા છે. હરિચરિત્રામૃત સાગર 3:20-35-36 આધારાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામમાં એક રત્નજડિત સિંહાસન છે, તેના ઉપર આ શ્રી હરિ બિરાજેલા છે. રાધા લક્ષ્મી આદિક અનેક પત્નીઓ પ્રેમ ભાવથી આ શ્રી હરિની મૂર્તિ પાસે બેઠેલી છે. હરિચરિત્રામૃત સાગર 3:49-42-44 આધારાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના વચનોનો ઉલ્લેખ કરતા કહે છે કે શ્રી હરિ કહે છે કે મારું દિવ્ય અક્ષરધામ છે, તેમાં મારા અનંત મુક્તો રહેતા છે. તે ધામમાં રાધા અને લક્ષ્મી જેવી અનંત પત્નીઓ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે છે. હરિચરિત્રામૃત સાગર 8:58-36 આધારાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામ જે રાધા અને રમા આદિ મહાન પત્નીઓ તે ધામમાં રહેલી છે. હરિચરિત્રામૃત સાગર 9:24-11 આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિ આપણા પિતાના પણ પિતા છે અને ભગવાન શ્રી હરિની પત્ની રાધિકાજી અને લક્ષ્મીજી આપણી માતા છે. આ પ્રમાણે હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે રાધાજી અને લક્ષ્મીજી એ કોઈ અવર નથી, પરંતુ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની ધર્મપત્નીઓ છે. વાસુદેવ મહાત્મ્ય, જે વાસુદેવ મહાત્મ્યને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પોતાના સંપ્રદાયનું મૂળ કહે છે, તો એવા વાસુદેવ મહાત્મ્ય 17મા અધ્યાયના 28મા શ્લોકમાં કાર્તિક સ્વામી કહે છે કે અત્યત્વ અર્ચા અર્ચનીયાંગ્રે રાધિકા કમલાદિભી, અર્થાત કે દેવર્ષિ નારદજીએ જોયું કે અક્ષરધામમાં રમા રાધા આદિક ભગવાન શ્રી હરિની પત્નીઓ અતિ આશ્ચર્યપૂર્વક અર્ચનીય ચરણારવિંદર જેમના છે એવા ભગવાન શ્રી હરિની પૂજા કરી રહી છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પણ સ્કંદ પુરાણ વૈષ્ણવખંડ વાસુદેવ મહાત્મ્યમાં લખી રહ્યા છે કે રાધિકાજી અને રમા એટલે કે લક્ષ્મીજી કોઈ અવર નથી, પરંતુ એવો ભગવાન શ્રી હરિની ધર્મપત્ની છે. મંજુ કેશાનંદ કાવ્ય ઐશ્વર્ય પ્રકાશ 22-87-25 મંજુ કેશાનંદ સ્વામી કહે છે તબ કમલાપતિ દર્શન દિનો દિવ્ય રૂપ હરિ દેખે જબહી, અર્થાત કે તે વખતે કમલાપતિ શ્રી હરિએ સમસ્ત લોકોને દર્શન આપ્યા. અહીં સ્વામીએ ભગવાન શ્રી હરિ માટે કમલાપતિ શબ્દનો પ્રયોગ કરેલો છે. કમલાપતિ એટલે લક્ષ્મીજીના પતિ. આ પ્રમાણે કહી સ્વામીએ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાન શ્રી હરિ કોઈ અવર નથી, પરંતુ દેવી લક્ષ્મીના પતિ છે. પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ કાવ્ય
ભાગ 1 ભક્તિ વિલાસ ગ્રંથ પદ 410 ચોથી કડીમાં ગાય છે, રાધાવર ગોલોક નિવાસી મહિમા અગમ અપાર, પ્રેમાનંદ ધર્મ નંદન પર વાર વાર બલિહાર. અહીં પ્રેમાનંદ સ્વામીએ પ્રેમાનંદ ધર્મ નંદન પર વાર વાર બલિહાર આ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરેલો છે, અને અગાડી રાધાવર ગોલોક નિવાસી આ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરી એવું કહી રહ્યા છે કે સાક્ષાત ધર્મનંદન જે હરિકૃષ્ણ મહારાજ છે એ કોઈ અવર નથી, પરંતુ એઓ રાધાજીના પતિ છે. એ જ પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસ પદ 426 પ્રેમાનંદ સ્વામી કહે છે, કીની કથા પ્રગટ ભયે કલી में સ્વેચ્છા હરિ આપસો, જીવ અનંત ઓધારે શ્રીપતિ નિજબલ અધિક અમાપસો. અહીં પ્રેમાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિ માટે શ્રીપતિ શબ્દનો પ્રયોગ કરેલો છે. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મીજી, અને એના દ્વારા પ્રેમાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ શ્રીપતિ એટલે કે લક્ષ્મીજીના પતિ છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસ પદ 555 ત્યાં પણ પ્રેમાનંદ સ્વામી ગાય છે, બસત વર તાલ તખત ઘન શ્યામ, ધર્મ કુંવર પૂરન કામ, કમલાપતિ રૂપ રસાલ. અહીં પ્રેમાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિ માટે ધર્મ કુંવર શબ્દનો પ્રયોગ કરેલો છે, અને એઓને જ કમલાપતિ તરીકે કહે છે. આ પ્રમાણે અહીં પણ પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને કમલાપતિ તરીકે કહી રહ્યા છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસ પુષ્ટ 203 ઉપર પ્રેમાનંદ સ્વામી ગાય છે, સખી ધન્ય ધન્ય રે ભૂતલ ભગવાન પ્રગટ થઈ, શ્રી હરિ વિચરે વહાલો ગોલોકના રે અધિપતિ, રાધા જીવન રે રસિયો વર કહાન. અહીં પણ પ્રેમાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ ગોલોકના અધિપતિ છે, અને એઓ રાધાજીના જીવન પ્રાણ છે. આ પ્રમાણે કહી પ્રેમાનંદ સ્વામીએ અહીં પણ ભગવાન શ્રી હરિને રાધિકાપતિ તરીકે કહેલા છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 પુષ્ટ 556 પદ 1996 પ્રેમાનંદ સ્વામી કહે છે કે આજ મોકું મિલે માઈ શ્રી મહારાજ, અક્ષર આદિ રાધિકા સ્વામી. અહીં પ્રેમાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિ માટે શ્રી મહારાજ શબ્દનો પ્રયોગ કરેલો છે, અને એઓને માટે જ રાધિકાના સ્વામી એ પ્રમાણેનો શબ્દ પ્રયોગ કરી પ્રેમાનંદ સ્વામી અહીં પણ એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ શ્રીજી મહારાજ એ રાધિકાજીના પતિ છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 લીલા વર્ણન પદ 5 2073 થી 2075 પુષ્ટ 707-708 પર પ્રેમાનંદ સ્વામી ગાય છે, શ્રી કહું શોભા કમલા કાંતની, મુખડું જોઈ જોઈ વાદે વહાલ, શ્રી હરિકૃષ્ણ કુંવર છબી ઉપર તન મન પ્રેમાનંદ બલિહાર. આ પ્રમાણે અહીં પ્રેમાનંદ સ્વામી શ્રી હરિકૃષ્ણ શબ્દનો પ્રયોગ કરે છે, અને એમને માટે જ કમલાકાંત અર્થાત કે કમલાના પતિ આ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરી અહીં પણ પ્રેમાનંદ સ્વામી કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ એવો શ્રી લક્ષ્મીજીના પતિ છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 2 વિરહ વિલાસ પદ 250 પર પ્રેમાનંદ સ્વામી ગાય છે, પર દુઃખને દેખી નથી શકતા, એવા છો સહજાનંદ, એવા જાણીને સિંધુ સુતા, શ્રી ક્ષણો નથી મેલતા ખ્યા. આ પ્રમાણે અહીં પ્રેમાનંદ સ્વામી પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને સહજાનંદ તરીકે કહી રહ્યા છે, અને એમને જ એવું કહી રહ્યા છે કે સિંધુ સુતા અર્થાત કે સાગરના પુત્રી એવા લક્ષ્મીજી એક ક્ષણ માટે પણ અળગા મેલતા નથી. આ પ્રમાણે કહી અહીં પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામીને જ પ્રેમાનંદ સ્વામીએ લક્ષ્મીજીના પતિ કહેલા છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 પદ 289 પ્રેમાનંદ સ્વામી ગાય છે, છેલ ગુમાની પ્યારે ધર્મ દુલારે, આવો જીવ મિલે ડીલ જાનિત, જાની નિજ કિંકર ભલા કમલાવર. આ પ્રમાણે અહીં પણ
કમલાવર શબ્દનો પ્રયોગ કરી પ્રેમાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ જ લક્ષ્મીજીના પતિ છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 2 પદ 623 જ્ઞાન વિલાસ નામના ગ્રંથમાં પ્રેમાનંદ સ્વામી ગાય છે કે રમાપતિ હરિચરણ ભજે બીના દુઃખ મેં હો દિન રાત રે. અહીં પ્રેમાનંદ સ્વામીએ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ માટે રમાપતિ શબ્દનો પ્રયોગ કરી એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ એવો લક્ષ્મીજીના પતિ છે. આ પ્રમાણે પ્રેમાનંદ સ્વામીએ સ્થાન પર ભગવાન શ્રી હરિને રાધિકાપતિ તથા રમાપતિ તરીકે સંબોધેલા છે. તે જ પ્રમાણે દેવાનંદ સ્વામી દેવાનંદ કાવ્ય પદ 250-251 રાધા વરકો રતન તુમ કરલે કુકર મટજી હરિકૃષ્ણ ભજ્ય. આ પ્રમાણે અહીં દેવાનંદ સ્વામી પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને રાધાપતિ તરીકે સંબોધી રહ્યા છે. દેવાનંદ કાવ્ય પુષ્ટ 140 પદ 388 દેવાનંદ સ્વામી ગાય છે કે રાધિકા રમન ઘન શ્યામ પ્રગટ મિલે રાધિકા રમન ઘન શ્યામ. આ પ્રમાણે કહી અહીં પણ દેવાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ માટે રાધિકા રમણ શબ્દનો પ્રયોગ કરી એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ જ રાધિકાજીના પતિ છે. દેવાનંદ કાવ્ય પદ 990 પુષ્ટ 363 પર પણ દેવાનંદ સ્વામી ગાય છે દુર્લભ સહજાનંદ સુખદાયી બરનત સાર દશેષ લજાઈ અવિચલ અક્ષર ધામ છેરે મુક્ત વસે તે માઈ ભગવતી તનુ ભક્ત નારે દીવ તેજ દરસાઈ રાધા કાંત સંગ રંગ ભરે રે રસના સક્ત ન ગાય. આ પ્રમાણે અહીં પણ દેવાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિ માટે રાધા કાંત શબ્દનો પ્રયોગ કરી એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ રાધિકાજીના પતિ છે. યોગાનંદ સ્વામી કે જેનું સ્થાન આપણા સંપ્રદાયમાં સંસ્કૃત પદ્ય રચવામાં અગ્રગણ્ય છે એવા દેવાનંદ સ્વામી શ્રી હરિકૃષ્ણ વિરાષ્ટકમાં શ્લોક 3 ગાઈ રહ્યા છે કે મમ માનસમ તવ વિયોગ પાવકઃ પરિતાપયત્યપી પરમ રમાપતે સુતરામ સૌ દહતિ મે તનુમ લતામ હરિકૃષ્ણ કૃષ્ણ તવ દેહી દર્શનમ. અર્થાત કે હે લક્ષ્મીપતિ નારાયણ આપના વિયોગનો અગ્નિ મને અત્યંત સંતાપી રહ્યો છે. આ વિરહા નર મારા શરીરરૂપ પેલીને ખૂબ જ બાળી રહ્યું છે. તો હે હરિકૃષ્ણ કૃષ્ણ અમને આપના દર્શન આપો. આ પ્રમાણે અહીં દેવાનંદ સ્વામીએ ભગવાન હરિકૃષ્ણને અર્થે રમાપતે શબ્દનો પ્રયોગ કરેલો છે અને એના દ્વારા એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ મારા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ જ લક્ષ્મીજીના પતિ છે. આ પ્રમાણે આપણા બધા જ નંદ સંતોએ ભગવાન શ્રી હરિને જ લક્ષ્મીજી તથા રાધિકાજીના પતિ તરીકે પોતાના ગ્રંથોમાં ઉલ્લેખેલા છે. આ ઉપરાંત વેદાદિક શાસ્ત્રોની અંદર આપણે નજર ફેરવીને જોઈએ તો ત્યાં તો આ દેવીને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે તથા ભગવાન શ્રી હરિથી એઓને અભિન્ન પ્રતિપાદન કરેલા છે. સર્વપ્રથમ હું તમારી સન્મુખ વેદોમાં પુરાણોમાં દેવીને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે એના પ્રમાણો રજૂ કરું છું. તો શ્રી દેવી અથર્વ શીર્ષ ઉપનિષદ પહેલા અને બીજા મંત્રની અંદર વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે સર્વે વૈ દેવા દેવીમ ઉપટષ્ઠુઃ કાશી ત્વમ મહાદેવી ઇતિ શાબ્રવીત અહમ બ્રહ્મ સ્વરૂપિણી મત્તઃ પ્રકૃતિ પુરુષાત્મકમ જગત. अर्थात कि देवताओं ने देवी का उपस्थापन करके उनसे प्रश्न किया कि आप कौन है. देवी ने कहा मैं ब्रह्म हूं, अर्थात
कि परमात्मा हूं, मुझसे ही प्रकृति पुरुषात्मक जगत उत्पन्न होता है। आ प्रमाणे અહીં વેદની અંદર જ સ્પષ્ટ રૂપે દેવતાઓએ જ્યારે દેવીને પ્રશ્ન કર્યો ત્યારે દેવી પોતાના સ્વમુખે કહે છે કે હું જ બ્રહ્મ તત્વ છું, અર્થાત કે પરમ બ્રહ્મ તત્વ છું અને સંપૂર્ણ જગત જે છે એ મારા થકી જ ઉત્પન્ન થયું છે। આ પ્રમાણે કહી વેદ ભગવાને સ્વયં પોતાના સ્વમુખે જ દેવીની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે। વેદ જે છે એ વેદ અપૌરુષેય છે અને વેદનું પ્રમાણ ઇતર શાસ્ત્ર કરતા સર્વપ્રથમ ગ્રહણ કરવામાં આવે છે। તે જ પ્રમાણે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે પરાતુ સચ્ચિદાનંદ રૂપિણી જગત અંબિકા સર્વાધિષ્ઠાન રૂપાશાદ જગત ભ્રાંતિ चिदात्मनि, अर्थात के सच्चिदानंद रूपिणी परा जगदम्बिका ही विश्व की अधिष्ठान भूता है। उन्हीं चिदात्मक स्वरूपा भगवती में ही जगत की भ्रांति होती है। आ प्रमाणे कही कार्तिक स्वामी पण कहे छे के संपूर्ण जगत जे छे ए भगवतीना विलास मात्र छे, अर्थात के संपूर्ण जगत ए भगवती श्री रूपे रहेलू छे अने एवो सच्चिदानंद रूपिणी छे। सतचित अने आनंद स्वरूपिणी ए ज छे एवं अहीं कार्तिक स्वामी पोताना स्वमुखे कही रह्या छे। श्री देवी भागवत में श्रीमद नारायण भगवान देवर्षि नारद ने कहे छे कि सर्व चैतन्य रूपाम तामाद्याम विद्याम च धीमहि बुद्धिम या नः प्रचोदयात्, अर्थात कि वह भगवती सर्व चैतन्य रूपा अर्थात के सर्वात्म स्वरूपा है। सबका प्रत्येक चैतन्य आत्म स्वरूप ब्रह्म वही है। वह स्वतः सर्वोपाधिक निरपेक्ष तथा अखंड बोध स्वरूप आत्मा ही है। आ प्रमाणे अहीं श्रीमद नारायण भगवान कहे छे कि ए भगवती देवी सर्व चैतन्य रूपा अर्थात के सर्वात्मा स्वरूपा छे। आ प्रमाणे कही श्रीमद नारायण भगवाने पोताना स्वमुखे देवीनी परम तत्वता प्रतिपादन करेली छे। कूर्म पुराण पूर्व विभाग अध्याय 11 श्लोक 48, 49, 51 ने 52 में भगवान वेदव्यास जी कहे छे कि सर्व वेदांत वेदेषु निश्चित्तम ब्रह्मवादिभिः एकम सर्वगतम सूक्ष्मम कुटस्थम अचलम ध्रुवम योगिनस्तत्प्रपश्यन्ति महादेव्यः परम पदम परात् परतरम तत्वम शाश्वतम शिवमच्युतम अनंत प्रकृतौ लीनम देव्यास्तत्परमं पदम शुभम निरंजनम शुद्धम निर्गुणम द्वैतवर्जितम आत्मोपलब्धि विषयम देव्यास्तत्परमं पदम, अर्थात ब्राह्मणों तत्वदृष्टा मुनियों के द्वारा सभी वेदों में यही कहा गया है कि यह संपूर्ण विश्व शक्ति एवं शक्तिमान से प्रादुर्भूत है। इस प्रकार ब्रह्मवादियों के द्वारा समस्त वेदांत एवं वेदों में निश्चित किए गए देवी के दिव्य एवं उत्तम महात्म्य का यह वर्णन किया गया है। देवी का वह परम पद पर से भी परतर तत्वरूप सनातन कल्याणकारी अच्युत तथा अनंत प्रकृति में लीन है। देवी का वह परम पद शुभ निरंजन शुद्ध निर्गुण द्वैत रहित और आत्मज्ञान का विषय है। परम आनंद चाहने वाले के लिए वे ही धात्री तथा विधात्री है। आ प्रमाणे अहीं देवीनु महात्म्य प्रतिपादन करी एमने सनातनी कल्याणकारी अच्युत तथा निरंजन शुद्ध निर्गुण द्वैत रहित इत्यादिक उपमाओथी नवाजवामां आवेली छे अने एना द्वारा एवुं प्रतिपादन करेलुं छे के भगवती श्री छे ए जगत कारण छे। अथर्ववेद में राधा उपनिषद आवे छे। ए राधा उपनिषद में वेद भगवान राधाजी की स्तुति करता कहे छे कि ऐसा वे हरे सर्वेश्वरी सर्वविद्या सनातनी कृष्ण प्राणाधिदेवी चेती, अर्थात के श्री राधा सर्वेश्वर भगवान कृष्ण की भी सर्वेश्वरी है, उनकी समस्त विद्याओं में सनातनी है। आ प्रमाणे अहीं वेद भगवान
રાધાજીને શ્રી કૃષ્ણની પણ સર્વેશ્વરી તરીકે પ્રતિપાદન કરે છે. એ જ વેદોમાં સીતા ઉપનિષદ આવે છે. એ સીતા ઉપનિષદમાં વેદ ભગવાન સીતાજીની સ્તુતિ કરતા કહે છે કે શ્રી રામ સાનિધ્ય વસાદ જગદ આધાર કારિણી ઉત્પત્તિ સ્થિતિ સંહાર कारिणी सर्वदेही नाम, अर्थात कि श्री राम के नित्य सानिध्य के कारण सीता जी विश्व का कल्याण करने वाली है. वही सब प्राणियों की उत्पत्ति स्थिति और विनाश करती है. आ प्रमाणे અહીં વેદ ભગવાન જગતજનની માતા સીતાને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા કહે છે. સીતાજી કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત લક્ષ્મીજીના અવતાર છે. રાઘવત્વે ભવેત સીતા રૂકમણી કૃષ્ણ જન્મની. આ પ્રમાણે વિષ્ણુ પુરાણની અંદર કહેલું છે કે ભગવાન શ્રી રામ જ્યારે પ્રગટ થયા ત્યારે લક્ષ્મી દેવી સીતાજીના રૂપમાં પ્રગટ થયા, અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલ પર પ્રગટ થયા ત્યારે એ જ લક્ષ્મીજી રૂકમણીના રૂપમાં પ્રગટ થયા. ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસમાં કહે છે કે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશ હારિણીમ સર્વશ્રેષ્ઠ કરીમ સીતામ નતોહમ રામ વલ્લભા. અર્થાત કે ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરનારા, ક્લેશોને હરનારા અને સંપૂર્ણ કલ્યાણોને કરનારા શ્રી રામચંદ્રજીના પ્રિયતમા શ્રી સીતાજીને હું વંદન કરું છું. આ પ્રમાણે અહીં ગોસ્વામી તુલસીદાસજી માતા સીતાને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા કહે છે. આ પ્રમાણે ભક્તો વેદ છે, પુરાણો છે ઇત્યાદિકનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે લક્ષ્મીજી અને રાધાજી કોઈ અવર નથી, પરંતુ એવો સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનાર છે. તથા ઉપનિષદમાં એમને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. હવે લક્ષ્મીજી અને રાધાજી એનો ભગવાન શ્રી હરિ સાથે અપૃથક સંબંધ છે. અર્થાત કે એવો પરસ્પર પુષ્પ પરાગની જેમ એક જ છે. એના પ્રમાણો તમારી સન્મુખ હું રજૂ કરું છું. તો વાલ્મીકી રામાયણ સુંદરકાંડ 21મા અધ્યાયના 15મા શ્લોકમાં માતા સીતા રાક્ષસરાજ રાવણને કહે છે કે શક્ત્યા લોભયિતુમ નાહમ ઐશ્વર્યેણ ધનેન વા अनन्या राघवेणाहम भास्करेण यथा प्रभा. अर्थात कि जैसे प्रभा सूर्य से अलग नहीं होती उसी प्रकार में श्री रघुनाथ से अभिन्न हूँ. आ प्रमाणे અહીં માતા સીતા પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે હું ભગવાન શ્રી રામથી અભિન્ન છું. જે પ્રમાણે ભાસ્કરથી એની પ્રભા ક્યારેય પણ પૃથક નથી હોતી, તે પ્રમાણે માતા સીતા ભગવાન શ્રી રામથી ક્યારેય પણ અલગ નથી હોતા. માટે તેઓ બંને જણા અપૃથક છે. સ્કંદ પુરાણ 2:13માં કાર્તિક સ્વામી પોતાના સ્વમુખે કહે છે સ એવ સા સૈવાસ્તિ. અર્થાત કે શ્રી કૃષ્ણ જ રાધા છે અને રાધા છે તે જ શ્રી કૃષ્ણ છે. આ પ્રમાણે અહીં કાર્તિક સ્વામીએ પણ રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. બ્રહ્મવૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદજીને કહે છે કે યથા ત્વમ ચ તથા અહમ ચ ભેદો હિ ના અવયોર ધ્રુવમ. અર્થાત કે હે राधे जैसे तुम हो वैसे ही मैं हूं, हम दोनों में कोई भेद नहीं है, यह निश्चित है. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન અને દેવર્ષિ નારદના સંવાદમાં ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 15 શ્લોક 58માં પોતાના સ્વમુખે રાધિકાજીને કહે છે કે હે રાધિકા, તું અને હું બંને એક જ છીએ, આપણા બંનેમાં કોઈ ભેદ છે જ નહીં. અને એ જ બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ 15મા અધ્યાયના 68 અને 69મા શ્લોકમાં તો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં લગીન કહે છે
કે શક્ત્યા બુદ્ધયા ચ જ્ઞાનેન મયા તુલ્યા વરાનને આવયોર ભેદ બુદ્ધિમ ચ ય કરોતિ નરાધમઃ તસ્ય વાસ કાલસૂત્રે યાવત ચંદ્ર દિવાકરો. અર્થાત કે હે વરાનને, तुम शक्ति बुद्धि ज्ञान तेज में मेरे ही समान हो. जो अधम हम दोनों के बीच पृथक बुद्धि रखते हैं वे पापी चंद्र सूर्य की सृष्टि में जब तक स्थिति है तब तक काल सूत्र नरक में निवास करते हैं. आ प्रमाणे जे राधा कृष्णની અંદર તથા લક્ષ્મી નારાયણ અર્થાત કે સીતારામની અંદર ભેદ બુદ્ધિ રાખે છે એ નરાધમો છે. અને જ્યાં લગીન સૂર્ય અને ચંદ્ર તપે છે ત્યાં લગીન એ લોકો કાલ સૂત્ર જેવા ભયંકર નરકની અંદર જઈને પડે છે. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધા તથા લક્ષ્મી નારાયણને પરસ્પર અભિન્ન બતાવેલા છે. જે પ્રમાણે પુષ્પથી એની ગંધ ક્યારેય પણ પૃથક થતી નથી, તે જ પ્રમાણે રાધાજી અને કૃષ્ણ છે અને લક્ષ્મીજી અને નારાયણ છે. હવે આ બાબતની અંદર કોઈ પણ જાતનો સંશય રહેતો નથી. પણ કોઈ દુરાગ્રહ વશાત રામચરિત માનસ અરણ્યકાંડ 7મા પ્રકરણની પહેલી અને બીજી ચોપાઈને અડાવીને તથા શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 60મા અધ્યાયના 34મા શ્લોકનું પ્રમાણ આપી એવું પ્રતિપાદન કરવા જાય કે મૂળ પ્રકૃતિ અર્થાત કે માયા એ લક્ષ્મીજી છે, સીતાજી છે તથા રાધાજી છે, તો એને કહેવાનું કે બ્રહ્મસૂત્રના ભાષ્યમાં તથા મૂળ બ્રહ્મસૂત્રમાં વાસુદેવ પરા પ્રકૃતિ પ્રકૃતિશ્ચ, આમાં પ્રકૃતિ શબ્દથી મૂળ પરબ્રહ્મ પરમાત્માને લીધેલા છે. તેમનું પણ જડા પ્રકૃતિ સાથે તાદાત્મ્ય લેવાનો પ્રસંગ આવે અને પરબ્રહ્મ પરમાત્માને પણ જડ પ્રકૃતિ જેવા ગણવામાં આવે. જો આ પ્રમાણેની સ્થિતિ ઉત્પન્ન થાય તો પછી સંપૂર્ણ આખો વાંગમય છે એ 0/100 થઈ જાય. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાતા છે, એવો જડ પ્રકૃતિ ક્યારેય પણ હોઈ શકે જ નહીં. એટલે લક્ષ્મીજી, રાધાજી કે સીતાજી કોઈક સ્થાન પર પોતાને મૂળ પ્રકૃતિ કહેતા હોય અથવા તો શાસ્ત્રકારો એમને મૂળ પ્રકૃતિ તરીકે કહેતા હોય ત્યાં એવું લેવાનું છે કે આ દેવીઓ એ પ્રકૃતિની નિયંતા છે. જો આ પ્રમાણે એનો અર્થ ન ઘટાવીએ તો લક્ષ્મીજી, રાધાજી, સીતાજીને એ જ શાસ્ત્રોની અંદર જગત કારણ તરીકે પ્રતિપાદન કરેલા છે. અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા બતાવેલા છે તથા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ સાથે એમની અભિન્નતા બતાવેલી છે. ઇત્યાદિ બધા જ વચનો છે એ ગલત સિદ્ધ થઈ જાય. માટે સીતાજી છે, લક્ષ્મીજી છે, રાધાજી છે, એવો પ્રકૃતિની નિયંતા છે, પ્રકૃતિની અધિષ્ઠાતા દેવી છે. એ જ પ્રમાણે જો એને લેવામાં આવે તો જ બધા અર્થો જે છે એ યથાર્થ નીવડે. આ સંબંધમાં બીજી પણ એક બહુ જ મહત્વની વાત હું તમને જણાવી દઉં. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં કહે છે કે 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને જાણે એ જ પૂરો જ્ઞાની કહેવામાં આવે. અને એ 4 શાસ્ત્રોમાં ભગવાન સ્વામિનારાયણે પંચરાત્ર શાસ્ત્રને પણ કહેલું છે. એ પંચરાત્ર શાસ્ત્રની એક સંહિતા છે જેનું નામ છે લક્ષ્મી તંત્રમ. આ લક્ષ્મી તંત્રમના 45મા અધ્યાયના 75 અને 76મા શ્લોકમાં દેવી લક્ષ્મી પોતાના સ્વમુખે કહે છે કે ચતુર્થ્યાહ સંવિધાનમ મે માયા મૂર્તિર નિશામય
સર્વાશ્ચર્ય કરી દેવી દેવ દેવસ્ય સાર્ગિણ માયા નામ મહાશક્તિ સ્તુરિયામે તનુપરા રૂપેણ ષડૃષિ લક્ષ્મ્યા મૂર્તિ મંત્રમ निसामय। अर्थात कि मेरी चौथी मूर्ति माया के संविधान का वर्णन अब सुनिए। देवों के देव सारंगधर की यह देवी सभी आश्चर्य प्रकट करने वाली है। माया नाम की महाशक्ति मेरा चौथा स्वरूप है। इस देवी का रूप लक्ष्मी के समान अर्थात के मेरे समान ही है। આ પ્રમાણે અહીં લક્ષ્મીજી પોતાના સ્વમુખે કહે છે કે મારી ચોથી મૂર્તિ જે છે જેનું નામ માયા છે અને એ માયા બધા જ આશ્ચર્યોને કરનારી છે અને એનું રૂપ લક્ષ્મીજીના જેવું જ છે। એટલે લક્ષ્મીજી એ પોતે સ્વયં પ્રકૃતિ નથી, પરંતુ એવો પ્રકૃતિના અધિષ્ઠાતા દેવી છે અને એમના સ્વરૂપમાંથી જ એવો એ જ એક સ્વરૂપને પ્રગટ કરેલું છે જેનું નામ માયા છે। અને માયા બધા જ આશ્ચર્યને કરનારી છે અને એનું રૂપ પણ લક્ષ્મીજીના જેવું જ છે। આ પ્રમાણે લક્ષ્મીજીએ આ વાતની સ્પષ્ટતા અહીં લક્ષ્મી તંત્રની અંદર કરેલી જોવા મળે છે। એટલે લક્ષ્મીજી કે રાધાજી સ્વયં માયા નથી, પરંતુ માયા જે છે એ એમની જ એક શક્તિ છે, એમનું જ એક સ્વરૂપ છે અને એ દેખાવમાં પણ એના જેવી જ દેખાય છે અને બધા જ આશ્ચર્યને કરનારી છે। આ પ્રમાણે ભક્તો અહીં આ લક્ષ્મી તંત્રમાં આ વાતની સ્પષ્ટતા કરેલી છે। આ સંબંધમાં રામાનુજ સંપ્રદાયના એક મહાન આચાર્ય વેદાંત દેશિક આચાર્યનો મત પણ જાણવા યોગ્ય છે। આજથી 800 વર્ષ પહેલા રામાનુજ સંપ્રદાયમાં એક વેદાંત દેશિક નામના આચાર્ય થઈ ગયા હતા। રામાનુજ સંપ્રદાયના અનુયાયીઓની એવી માન્યતા છે કે આ વેદાંત દેશિક આચાર્ય એ કોઈ અવર ન હતા, પરંતુ રામાનુજાચાર્યજી જ વેદાંત દેશિકના રૂપમાં પુનઃ પ્રગટ થયા હતા। આ વેદાંત દેશિક આચાર્યએ પોતાના પ્રા આચાર્ય યામુનાચાર્યજીએ રચેલ ચતુશ્લોકી નામના ગ્રંથ પર ટીકા ભાષ્યની રચના કરેલી છે। એમાં પહેલા શ્લોકના ભાષ્યમાં આચાર્ય શ્રી કહે છે કે યે પુનર આહુઃ શ્રીર નામ ભગવત સર્વ કર્તુર અધિષ્ઠેતા પ્રકૃતિ રીતિ યે ચ તસ્ય સત્તા અહંતા પ્રભાશક્તિ વિદ્યેચ્છા ભોક્તૃત્રાદિ રૂપેયમ શાસ્ત્રેષુ તથા તથા વ્યપદેશ દર્શનાદિત્યાહુઃ તેષાં તत्रैव શાસ્ત્રે નિર્બાધેન चेतनत्व व्यपदेशेन निराशः। अर्थात कि कुछ लोग कहते हैं सर्व कार्यों के कर्ता भगवान की अधिष्ठान के रूप में स्थित प्रकृति ही श्री कही जाती है, और कुछ लोगों का मत है कि भगवान की सत्ता अहंता प्रभा शक्ति विद्या इच्छा भोक्तृता आदि रूपा श्री है, क्योंकि शास्त्रों में जहाँ तहाँ इस प्रकार श्री का निर्देश पाया जाता है। इन मतों का निराश उन शास्त्रों में ही लक्ष्मी में अबाधित चेतनत्व बताने से किया गया है। કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક લોકો એવું કહે છે કે ભગવાનની અધિષ્ઠાન રૂપે જે સ્થિતિ છે એ જ પ્રકૃતિ શ્રી છે, તથા કેટલાક લોકો એવું કહે છે કે ભગવાનની સત્તા છે, અહંતા છે, પ્રભા છે, શક્તિ છે, વિદ્યા છે, ઈચ્છા છે, ભોક્તૃતા છે ઇત્યાદિક રૂપે શ્રી રહેલી છે। પરંતુ એ લોકોની એ બધી જ વાત અસત્ય છે। કારણ એટલું જ છે કે શાસ્ત્રોમાં તે સ્થાન પર લક્ષ્મીજીને
ચેતન તરીકે પ્રતિપાદન કરેલા છે. અને આ અહંતા છે, પ્રભા છે, શક્તિ છે, વિદ્યા છે, ઈચ્છા છે, વક્તૃતા છે ઇત્યાદિ તો ધર્મભૂત જ્ઞાનની જ એક અવસ્થા છે. અને ધર્મભૂત જ્ઞાન પોતાને અહમ તરીકે વ્યપદેશ નથી કરી શકતું. એ સ્વયં પ્રકાશ છે, પરંતુ પોતાને અહમ તરીકે પ્રકાશિત નથી કરી શકતું. એણે અહમ તરીકે પ્રકાશિત થવાને અર્થે અન્ય ચેતનની જરૂર પડે છે. જ્યારે લક્ષ્મીજી તો પોતાને અહમ તરીકે વ્યપદેશ કરે છે અને શાસ્ત્રોમાં તે સ્થાન પર લક્ષ્મીજીને એક સ્ત્રી રૂપે અને ચેતન જીવાત્મા રૂપે પ્રતિપાદન કરેલા છે. એટલે જે લોકો એવું કહે છે કે ભગવાનની અધિષ્ઠાન રૂપમાં જે સ્થિતિ છે એ જ પ્રકૃતિ છે, એ પ્રમાણે કહી લક્ષ્મીજીને પરાગ તત્વની અંદર પ્રવેશ કરાવી દે છે, એ વાત સંપૂર્ણપણે અસત્ય છે એવું વેદાંત દેશિક આચાર્ય અહીં કહી રહ્યા છે. આ પ્રમાણે શાસ્ત્રોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે લક્ષ્મીજી અને રાધાજી કોઈ પ્રકૃતિ નથી, પરંતુ એવો સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની ધર્મપત્નીઓ છે. કેટલાક મંદબુદ્ધિ લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ આપી એવું પ્રતિપાદન કરવા જાય છે કે શ્રી કૃષ્ણ અને રાધાજી અને લક્ષ્મીજી પ્રકૃતિ પુરુષના અવતાર છે. પરંતુ એ લોકોને ખબર નથી કે આપણે જો આ પ્રમાણે પ્રતિપાદન કરશું તો આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ પ્રકૃતિ પુરુષના અવતાર સિદ્ધ થઈ જશે. કારણ કે આપણા સંપ્રદાયના મૂળ માન્ય પ્રબંધોમાં સ્થાન સ્થાન પર એવું લખેલું છે એ સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે, એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. જેમ કે ભક્ત ચિંતામણી પ્રકરણ 26 ચોપાઈ 8 થી 12 ધર્મદેવ પોતાના બંને પુત્ર ઈચ્છારામભાઈ તથા રામપ્રતાપભાઈને અંતકાળે ઉપદેશ આપતા કહે છે, ત્યારે ધર્મ કહે સૂત શ્રેષ્ઠ, રાધા કૃષ્ણ છે આપણા ઈષ્ટ, જેને ઉપાસું છું 8 જામ, તેજ કૃષ્ણ આ હરિ નામ, મારા સૂત તે તમારા ભાઈ, તે છે કૃષ્ણ માનો મન માઈ, હરિ રૂપ આ કૃષ્ણ સાક્ષાત. આ પ્રમાણે ધર્મદેવે પોતાના બંને પુત્રોને અંતકાળે એવું કહ્યું કે જે શ્રી કૃષ્ણની હું 8 જામ ઉપાસના કરું છું એ શ્રી કૃષ્ણ બીજા કોઈ નથી, પરંતુ તમારા ભાઈ એ આ હરિકૃષ્ણ છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 31 ચોપાઈ 36 થી 39 ભગવાન શ્રી હરિ ગોપાલ યોગીની પાસે અષ્ટાંગ યોગ શીખતા હતા. એ ગોપાલ યોગીને પણ નિશ્ચય થઈ ગયો કે મારી પાસે જે આ અષ્ટાંગ યોગ શીખનારા એ કોઈ અવર નથી, પરંતુ ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ છે. ત્યાં ભક્ત ચિંતામણીમાં આ પ્રસંગનું વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ગુરુ ગોપાલ યોગીને હરિ રે, જોઈ ગુરુ કરે છે વિચાર રે, નોય મનુષ્ય આ નિર્ધાર રે, આ તો કૃષ્ણ છે ગોલોકપતિ રે, આવ્યા છે પોતે ધરી મૂર્તિ રે. આ પ્રમાણે ગોપાલ યોગીને નિશ્ચય થઈ ગયો કે
મારી સન્મુખ અષ્ટાંગ યોગ શીખનારા જ્યાં નીલકંઠ વર્ણી છે એ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત ગોલોક ધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે. હરિલીલામૃતમ 8મા કળશ 36મા વિશ્રામની 7મી ચોપાઈમાં વિહારીલાલજી મહારાજ ભગવાન શ્રી હરિના વચનોનો ઉલ્લેખ કરતા કહે છે કે રાધા કૃષ્ણ હરિ કૃષ્ણ રૂપ સમજી બેય મારા સ્વરૂપ. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ પોતાના સ્વમુખે કહે છે કે રાધા કૃષ્ણ અને હરિ કૃષ્ણ એ બંને મારા જ રૂપ છે. વચનામૃત ઉપોટઘાટ અર્થાત કે પરથારામાં ચારેય નંદ સંતો લખે છે કે એવા જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તે જે તે આજે પોતાનું સમગ્ર ઐશ્વર્ય તેણે યુક્ત થકા પૃથ્વીને વિશે કૌશલ દેશને વિશે પ્રગટ થયા હતા. આ પ્રમાણે લખી આ ચારેય નંદ સંતો પણ એવો નિર્ણય કરે છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે, તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે શ્રી ગોલોક ધામ મોજાર રે અક્ષર ધામ છે હરિનું સાર રે એમાં સદાય શ્રી હરિનો વાસ રે જોઈ રૂપ છટા સુખદાય રે રમા રાધા કરે સેવકાઈ રે એવા કૃષ્ણ કમલ દળ નેણ રે મુખ મધુર મનોહર વેણ રે એમ ગોપ ગોપીના નાથ રે શ્રી દામાદી સખા છે સાથ રે ભૂમિ પર એકાંતિક ધર્મ રે તેને પ્રવર્તાવવો એ છે મર્મ રે બદ્રિકાશ્રમ તે માય રે થયો સાપ અતિ દુઃખદાય રે ઋષિ દુર્વાસાને સાપ કરી રે ભૂવી પ્રગટ્યા મનુષ્ય તનુ ધારી રે એમ પૂર્ણ પુરુષોત્તમ રાય રે દીધો કોલ વૃંદાવન માય રે ભક્તિ ધર્મને આપ્યું વચન રે સત્ય કીધું તે જગ જીવન રે કૌશલ દેશ અયોધ્યા પ્રાંત રે પ્રભુ પ્રગટ્યા થયા કરી ખાંત રે ધર્યો નર વિગ્રહ સ્વચ્છંદ રે પરમ પાવન પરમાનંદ રે શ્રી નારાયણ ઋષિ રૂપ રે થયા પ્રગટ તે પરમ અનુપ રે થયા ભક્તિ ધર્મના બાલ રે શ્રી કૃષ્ણ ભક્તિ પ્રતિપાલ રે. આ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે એવો જ ઉત્તર કૌશલ દેશમાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી પ્રગટ થયા. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયના પહેલા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી લખે છે શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું એ કોણ છે તો એવો સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. અને આ જ વાત સત્સંગી જીવન 1:37 10-17 શ્લોકની અંદર પણ સ્વામીએ કહેલી છે. અને એ જ વાત સત્સંગી જીવન 1:39 2:3 અંદર 1:42 30 1:42 37 ઇત્યાદિ સ્થાનો પર પણ કહેલી જોવા મળે છે. આમ સંપ્રદાયના બધા જ સંતો બધા જ આચાર્યો એક સ્વરે સ્વીકારે છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા છે. હવે જો શ્રી કૃષ્ણ ભગવાનને તમે પ્રકૃતિ પુરુષનો અવતાર કહેશો તો એ જ વાત ભગવાન શ્રી હરિને પણ લાગુ પડશે. કારણ કે આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધોમાં આપણા સંતો અને આચાર્યોએ એવું જ વર્ણન કરેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. માટે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રકૃતિ પુરુષનો અવતાર કહેવા જશો તો એ વાત
તમારા ઈષ્ટદેવ ઉપર પર જ લાગી જશે. અને રાધાજીને અને લક્ષ્મીજીને તમે પ્રકૃતિ કહેશો તો અગાડી હું વર્ણન કરી આવ્યો તે પ્રમાણે લક્ષ્મીજી અને રાધાજી કોઈ અવર નથી, પરંતુ એવો તો પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની અનાદિની પત્ની છે. માટે શ્રી કૃષ્ણ ભગવાનને અને માતા રાધાજી અને લક્ષ્મીજીને પ્રકૃતિ પુરુષનો અવતાર કહેતા પહેલા 100 વખત વિચારી લેજો. કારણ કે આપણા આ વચન આપણા ઈષ્ટદેવ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ પર જ આવીને ઊભા રહી જાય છે. માટે હવે આ બાબતની અંદર વિશેષ કહેવાની કોઈ જરૂર રહેતી નથી. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.